ચેનલ ઓફ વડોદરા। વડોદરાના ડભોઈ રોડ પર આવેલી અક્ષર સિટી સોસાયટીના કેટલાક રહીશોએ બેરહેમીપૂર્વક કૂતરાને મારી નાખતા જીવદયા પ્રેમીઓએ પોલીસ ભવન ખાતે રજૂઆત કરી હતી। છેલ્લા કેટલાક વર્ષોથી સતત વિવાદમાં રહી ચૂકેલી અક્ષર સિટીમાં ફરી મૂંગા પ્રાણી કૂતરા પર ઢોર મારીને આ કૂતરાને મારી નાખવામાં આવ્યો છે। આ સોસાયટીમાં કેટલાક પ્રાણી અત્યાચારી લોકોએ હદ વટાવી છે, જેમાં પ્રાણી પ્રેમી એક મહિલા દ્વારા વારંવાર આ લોકોની સામે પ્રાણી બચાવ પ્રક્રિયા કરવામાં આવે છે, પરંતુ કૂતરાઓને મારનારા આવા રાક્ષસ પ્રકારના લોકો મોકો જોઈને મૂંગા પ્રાણીને રાતના અંધારામાં મારી નાખે છે। ત્યારે કેટલાક રહીશો દ્વારા બેરહેમીની હદ વટાવીને કૂતરાને મારી નાખવામાં આવતા વિવાદ વકર્યો છે। સરકારના પ્રાણીઓ પ્રતિ કડક કાયદા હોવા છતાં પણ આવા લોકો પોલીસની નિષ્કાળજીને કારણે બચી જતા હોય છે। ત્યારે કેટલાક પ્રાણી પ્રેમીઓએ ભેગા મળીને ઉચ્ચ કક્ષાએ આ બાબતને લઈને રજૂઆત કરશે। નિર્દયપૂર્વક હત્યા કરવામાં આવી। જ્યાં દર્શક મિત્રો વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં એવી ઘટનાઓ બની છે કે કૂતરા જોડે નિર્દય કહેવાય છે, નિર્દય જોડે ઘટના સામે આવી છે, વિડીયો પણ સામે આવી રહ્યા છે। લોકોમાં હવે કૂતરા પ્રત્યેનો જે ભાવ છે એ ઓછો થઈ સ્થાનિકો કરી રહ્યા છે। અને આજે તેઓ વડોદરા શહેર પોલીસ કમિશનર સાથે રેન્જ આઈજી પણ મળવાના છે। ઓકે, અમે આજે બે જગ્યાએ જવાના છે। એક કમિશનર ઓફ પોલીસ ઓફિસમાં અહીંયા આવેલા છે અને આઈજી રેન્જ ઓફિસમાં આપણે જઈએ છીએ બાજુમાં। હવે આમાં એવું છે કે આપણે 5 થી 6 કેસ એક સાથે લઈને આવ્યા છે, જે લાસ્ટ 2 વીક્સમાં બનેલા છે। એક કેસ, વન ઓફ ધ કેસ એક એવો છે જેમાં 4 થી 5 બચ્ચાઓને કેનલમાં નાખી દેવામાં આવ્યા છે, રિલોકેટ કરી દેવામાં આવ્યા છે, અને એક કેસ કાલે જે રાતોરાત બનાવ થયો છે જેમાં એક બચ્ચાને મારી નાખવામાં આવ્યો છે। એટલે આપણે આજે હવે એક સાથે બધા કેસની રજૂઆત કરીશું, કેમ કે લોકલ પોલીસની કોઈ જ મદદ નથી। સૌથી મોટી વસ્તુ, પોલીસને નોલેજ જ નથી લોઝની। પીઆઈ, પીએસઆઈ, અહીંયા સુધા કોન્સ્ટેબલ આપણે ગણીએ પણ ના કશામાં એવી રીતે કે ચલો એ સમજ્યા, બટ પીએસઆઈ ને પીઆઈ જ્યારે આપણને એવું કહી દે બેન આ ગુનોમાં ના ગણાય, તો એવું તમે સુપ્રીમ કોર્ટમાં શું વાંચ્યું? એક્ટિવિસ્ટને અને ફીડર્સને પૂરેપૂરો સપોર્ટ કરવો અને એમને પ્રોટેક્ટ કરવું પોલીસની જ ફરજમાં આવે છે। જે એ લોકોને 1000 વખત કીધા પછી પણ અગર એ લોકોને આ વસ્તુની નોલેજ ના હોય તો આઈ થિંક સીપી સર ઇઝ ધ મેઇન પર્સન હુ ઇઝ રિસ્પોન્સિબલ ટુ ગીવ દેટ નોલેજ ટુ ધેમ। એની માટે અમે રજૂઆત પહેલાં મૂકેલી હતી શમશેર સર પાસે, જે અમને ત્યારે સપોર્ટ નહોતો મળ્યો, પણ આ સરથી અમને એક્સપેક્ટેશન્સ છે કે પોલીસમાં લોઝ મૂકાવ। ઘણા લોઝના પેપર્સ છે અમારી પાસે, એમને નોલેજ નથી એટલે આ લોઝ મૂકાવ કે એમને પણ ખબર પડે કે ફીડર્સની અને એક્ટિવિસ્ટો માટે પણ શું પ્રોટેક્શન લાગુ પડે છે। ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ। તમે લોઝ વગર જ ચાલશો અને તમે તમારી જ મેતે ચાલશો તો વોટ ઇઝ ઇવન ધ નીડ ઓફ પ્રોટેક્શન એક્ટ? આજે પ્રોટેક્શન એક્ટ 428, 429 આ બધા છે ને, એનો મતલબ જ કોઈ નથી ને। સો દે શુડ હેવ નોલેજ ફોર એવરીથિંગ। તમે મારી નાખ્યો રાતોરાત, કેમ કે તમને પીઆઈ પીએસઆઈનો સપોર્ટ હતો, એમને છૂટછાટ આપી કે તમે કરો। અમે કમ્પ્લેન દાખલ કરવા જઈએ, અહીંયા સૌથી પહેલો કમ્પ્લેન અમે દાખલ કરાવીએ તો પાછળવાળા જે ગુનેગારો છે પાછળથી આવે તો સપોર્ટ પહેલો એમને મળે। એ ખોટી વસ્તુ છે। તમારી પાસે જે પહેલા આવ્યા એ કેમ આવ્યા? સો દેટ અહીંયા એ લોકોને ખબર છે કે આપણે લીગલી બધું કરવાનું છે, પછી ઇલીગલી જ્યારે એક્ટિવિસ્ટો ઊભા થશે તો એનું રિસ્પોન્સિબલ કોણ? પોલીસ। એ કેમ ઊભા થયા? કેમ કે તમે લોકો એમને પહેલાં જ સપોર્ટ ના કર્યો, તમે અમને ધમકાવવા આવો છો। અહીંયા ઘણા બધા એક્ટિવિસ્ટોને પણ એટલી જ રિક્વેસ્ટ છે, લોઝને લઈને ફરો પોતાની સાથે, પછી જ જઈને આપણે લડી શકીશું આગળ। એમને ઓડિયો બતાવો, એમને વિડીયો બતાવો। દર વખતે એવું ના હોય કે પ્રૂફ, અહીંયા કૂતરાને માર ખાઈ રહ્યો છે અને અહીંયા પ્રૂફ ઉતારવા બેસીએ, એનો શું મતલબ? કે બચાવીએ એને। દર વખતે અમે મોબાઈલો એ બધું જોડે ના રાખી શકતા હોઈએ। ઘણીવાર પોલીસો કહે છે પ્રૂફ લો। શું પ્રૂફ લઈએ? પ્રૂફ પછી પણ તમે શું ઉખાડ લીધું બોલો? તો પણ તમે સામેવાળાની કમ્પ્લેન, પોલીસ અહીંયા આવીને સામેવાળાને એવું શીખવાડે છે કે એ લોકોને કમ્પ્લેન તમે નાખી દો ને હું જોઈ લઉં છું પછી। અમારી પાસે આવા પણ રેકોર્ડિંગ છે અમારી પાસે, અને જરૂર પડી તો આવા રેકોર્ડિંગ પણ હું મીડિયામાં આપી દઈશ।